ક્લોઝઅપ લઈ લઈશ. નમસ્કાર મિત્રો, લાકડીતા ડિજિટલમાં આપનું સ્વાગત છે. રબારી સમાજના આગેવાનોની રેક સંકુલ સાથે આજે મિટિંગ મળી હતી. એમાંના દરેક સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા અને પહેરાવણીની બંધારણ વિશે ચર્ચા થઈ હતી. એના વિશેની માહિતી દિલીપભાઈ સાથે લઈશું. દિલીપભાઈ, આપનું સ્વાગત છે અને આજના કાર્યક્રમની વિશેની માહિતી આપશો. જો આનંદભાઈ, આજે 14 ડિસેમ્બર અને રવિવાર 14 ડિસેમ્બરના રવિવારે નક્કી કર્યું સમાજમાં, જ્યારે દિવાળી પછીના જે લગ્ન પ્રસંગો હતા અને એમાં નક્કી થયું કે લોકોએ જોયું કે અત્યાર સુધી પહેરામણીમાં થોડો કંટ્રોલ હતો, પરંતુ હવેની જે લગ્ન સિઝન હતી એમાં પહેરામણી કંટ્રોલ બહાર જતી હતી. અને બીજું કે જે ગરદણી છે, પહેરામણી આપવામાં પણ વાંધો નથી માની લો, પણ જે ગરદણી છે એ પોતે પણ પ્રસંગ માણી શકતો નહીં. અને જ્યારે કોઈને મળે ને ત્યારે આનંદભાઈ તમને પૂછે કે આનંદભાઈ તમારી પહેરામણી આવી ગઈ. તમને એમ નથી પૂછતા કે આનંદભાઈ તમે જમ્યા અથવા કોણ કોણ આવ્યા છો, પરિવાર સાથે છે, આ વાત નથી. આ એક સતત ટેન્શન રહેતું હતું અને આ બધાએ જોયું એટલે નક્કી થયું કે આપણે એક દિવસ નક્કી કરીએ. અને આજે જે આજની વાત કરું તો આ રેક્ટ સંસ્થા જે સમાજનું એક શિક્ષણ સંકુલ છે, એમાં સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, નવાઈની વાત તો એ છે કે સમાજના જે અધિકારી વર્ગ છે IPS લેવલના ને એ સિવાય પણ PI PSI અલગ અલગ વર્ગના અધિકારીઓ પણ ભેગા થયા. સમાજની ચિંતા થઈ, કારણ કે આનંદભાઈ કોઈને આમાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. સ્વેચ્છાએ લગભગ 200 થી 250 સમાજના આગેવાનો ભેગા થયા છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે અને આખરે નક્કી કર્યું છે. પહેલા તો એ નક્કી થાય છે કે ભાઈ પહેરમણી હું નહીં લઉં. જી, એટલે જેમણે અહીંયા કેવું થયું છે કે બધા બ્લેન્ક બેઠા હતા, કોઈ પણ ક્રાઇટેરિયા નક્કી નહોતો કર્યો કે આપણે શું કરવાનું છે. બધાના આયા પછી નક્કી કરવાનું હતું. એટલે બધા જ આવ્યા પછી નક્કી થયું કે બોલો ભાઈ શું કરીશું. તો 1 બાય 1 દરેકે પોતાના ઓપિનિયન આપ્યા. ઓપિનિયન આપતી વખતે વ્યક્તિને એવું થયું કે મારે તો પહેરામણી ન જ લેવી જોઈએ. એટલે અહીંયા ઉપસ્થિત મોટા ભાગના લોકો, લગભગ તમામ લોકોએ નક્કી કર્યું છે કે હું પહેરામણી લઈશ નહીં. અચ્છા, પછી સવાલ એ આવ્યો કે તમે પહેરવણી નથી લેતા તો આપવાનું શું? આ બધી જ ચર્ચાઓ થઈ, કારણ કે તમે જુઓ કે કંઈક વલો હોય તો એમાંથી માખણ નીકળે. સમાજના શ્રેષ્ઠી વિચારકો, બુદ્ધિજીવી વર્ગ ભેગો થયો હતો. આ કોઈ મોટું કોઈ સંમેલન નહોતું. અને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હું આ પહેરવણી નહીં લઉં. અને આપવાની વાત હતી તો એમાં એક શબ્દ બહુ સરસ, કારણ કે રબારી સમાજ તો કોઠા સૂઝવાળો છે, કોને આપવી કોને નહીં. તો પછી એવું નક્કી થયું કે પહેરામણી જો હું લઈશ નહીં પણ આપીશ તો કોને, તો કે પોહાતી વ્યક્તિને. આપણા સમાજમાં જે શબ્દ છે ને, જે પોહામણ હોય એને પહેરામણી કરવાની. આ સરસ શબ્દ દ્વારા આનું એક સરસ સમાધાન નીકળી ગયું. એટલે પોસાય એટલે તમારી બેન દીકરીઓ હોય, કુંવાસી હોય એને તમે આપો, જમાઈ હોય એને આપો, વેવાઈ વળોટ આવે તો એને તમે પહેરામણી આપો. બાકી મોટા ભાગની પહેરામણી બંધ થવી જોઈએ એવો આ ગુજરાત રબારી સમાજના તમામ પરગણાના આગેવાનો હતા. જી, અને તમામ પરગણાના આગેવાનોએ નક્કી કર્યું છે. આનંદભાઈ, દિલીપભાઈ, અગાઉ પણ આપણે જે રબારી સમાજે બંધારણ કર્યા છે, ક્યાંક બંધારણ તૂટ્યા છે અને અંતે સમાજમાં એવી ચર્ચા થતી હોય છે સમાજના ધનાઢ્ય વ્યક્તિ દ્વારા બંધારણ તૂટવામાં આવ્યું છે. તો આજે સમાજના ધનાઢ્ય વ્યક્તિ પણ ખૂબ બધા હાજર રહ્યા હતા. અને આપ આ વિષયને આગળ કઈ રીતે જોવો છો કે આમાં રબારી સમાજ કઈ રીતે સક્સેસ જશે? અને જે લોકોએ બાંહેધરી આપી છે હું પહેરામણી લઈશ પણ નહીં અને આગળ કરીશ પણ નહીં, એવા કેટલા લોકોએ પણ બાંહેધરી આપી છે અને આને કઈ રીતે જોવો છો આપ? બિલકુલ. જુઓ, મેં છે ને અત્યાર સુધી સમાજના દરેક બંધારણમાં મેં ભાગ ભજવ્યો છે. દરેક બંધારણ મેં મારી સામે બનતા જોયું છે અને તૂટતા જોયું છે. સેમ વસ્તુ મને એવું હતું કે ક્યાંક હવે પણ બંધારણ થાય તો હાજર ન રહેવું, કારણ કે કશું થતું નથી. પણ જે પ્રમાણે રિસ્પોન્સ મળ્યા સોશિયલ મીડિયામાં, જે લોકોના ફોન કોલ્સ આવ્યા, અને તમે વિચાર કરો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, આ બાજુ દક્ષિણ ગુજરાતથી, એટલે જ કહું છું સમગ્ર ગુજરાતથી રબારી સમાજના આગેવાનો આજે આવ્યા છે દૂર દૂરથી. આ અમદાવાદનું કોઈ આ બંધારણ નથી. સમગ્ર ગુજરાતના રબારી સમાજના આગેવાનો એકઠા થયા છે. અને એ પણ કેવા ધનાઢ્ય લોકો. હું તમને બહુ સ્પષ્ટ કહું છું, જે લોકો શ્રેષ્ઠીઓ સમાજના કહીએ એવા શ્રેષ્ઠીઓ, સુખી, સંપન્ન લોકોને એવું લાગ્યું છે કે સમાજ અધોગતિ તરફ જઈ રહ્યો છે, પહેરામણીનું એક દૂષણ છે. અને જો તમે પહેરામણીના કદાચ પૈસા બચાવો છો તો હવે શું કરવું જોઈએ, તો એ પણ ચર્ચા થઈ. ધાર્મિક સંસ્થાઓ ઘણી બધી છે સમાજમાં, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી છે રેક્ટ જેવી. તમને ઈચ્છા થાય ત્યાં તમે પૈસા આપી શકો છો. બીજું આનંદભાઈ, આ જ વખતે જ્યારે આ થયું ત્યારે રેક્ટમાં કોઈ 1,51,000 દૂધના આપ્યા,
કોઈએ આ મીટિંગ સંદર્ભે કે 11,000 મારા છે, જી આવી રીતે જે કોઈ જાહેરાતો થઈ ને આ એક ઉત્સાહ પ્રેરે છે. જી. હવે સમજો આ મીટિંગ ને વ્યક્તિને કદાચ કશું જ નથી, પણ એ વ્યક્તિ ઉત્સાહમાં આવીને એમ કે મારે નામ કોઈના નથી લેવા, જી, જી. પણ એમણે એમ કહ્યું કે આ મીટિંગ સક્સેસ ગઈ, મારા 11,000 મીટિંગ મળી 1,51,000 દૂધના. આવી રીતે જે જાહેરાતો થઈ છે એટલે બહુ અદ્ભુત મારું માનવું છે સક્સેસ છે, અને 100% સક્સેસ જશે, કારણ કે બહુ જ અલગ અલગ ફિલ્ડના લોકો, વિચારકો અહીંયા હાજર હતા. અને હવે ક્રાઇટેરિયા એ નક્કી કર્યો છે કે લોકોને સજેશન નોટ આપવામાં આવી હતી જી કે એમાં એમના એ સૂચનો લખે જી અને સૂચનો લખીને અહીંયા જમા કરાવે. જી એટલે અહીંયા એક તો જાહેરાત થઈ કે હું પેરામણી લઈશ નહીં, શ્યોર બીજું એમણે એમના સૂચનો લખ્યા છે. એ સૂચનોનું કન્ક્લુઝન કરીને હવે સિલેક્ટેડ લોકો એમાંથી એક ક્રાઇટેરિયા નક્કી કરશે. આવનારા દિવસોમાં આનંદભાઈ એક મહિલા સંમેલન બોલાવવાનું છે, જી અને એમાં પણ સમાજની જે મુખ્ય મહિલાઓ છે, આગેવાનો છે, જેને સમાજ સેવા કરવી છે, એ મહિલાઓનું સંમેલન મળશે. અને ત્યારબાદ આવનારા દિવસમાં ગુજરાત રબારી સમાજનું એક મોટું સંમેલન મળશે, અને 14 પરગણાના જે આગેવાનો સિવાય પણ તમામ લોકો એમાં એકઠા થશે અને આ પેરમણીનું દૂષણ દૂર કરવાનો એક સંકલ્પ લેવામાં આવશે. જી ખૂબ સરસ માહિતી આપી દિલીપભાઈ. આપને આપ સર્વને વિનંતી છે કે નવા બંધારણ સાથે આપ જોડાઓ અને પેરમણી પ્રથા સંપૂર્ણ નાબૂદ થાય એવો અમને પણ વિશ્વાસ આવ્યો છે આજના મીટિંગને લઈને. વધુ વિગત માટે બન્યા રહો લાકડીઓ તાર બિલકુલ. મારે આનંદભાઈ એક વાત ચોક્કસ કહેવી છે કે આ લાકડીઓ તાર જે આનંદભાઈ ને કેતનભાઈ છે, આ વાત અમે તો અહીંયા કરી, પણ સમાજ સુધી પહોંચાડે છે, અને આવા મીડિયાની પણ સમાજને જરૂર છે. બદલ હું એ ગ્રુપનો પણ, લાકડીયા તાર ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.